ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા ચેપ્ટરની અંદર વાત કરવાની છે આપણે, બરાબર. હવે ઘન અવસ્થાની અંદર ટોપિક આપણે જોવાનો છે. આગળ ઉપર ઘણી બધી ચર્ચાઓ કરી, ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે ટોપિકમાં વિદ્યુતીય ગુણધર્મ ઉપર ચર્ચા કરવી છે. ઘન પદાર્થો છે, એ ઘન પદાર્થોના વિદ્યુતીય ગુણધર્મ કેવા હોય? બરાબર. તો ઘન પદાર્થ છે એના વિદ્યુતીય ગુણધર્મ આપણે જોવા છે. તો ઘન પદાર્થના વિદ્યુતીય ગુણધર્મ મતલબ શું કહેવા માંગે છે? તો કે ભાઈ ઘન પદાર્થો છે એ વિદ્યુતનું વહન કરે તો તેના વિદ્યુતીય ગુણધર્મ હોય ને, બરોબર. તો કયા કયા ગુણધર્મ એવા હોય જે વિદ્યુતીય વહન આપણે દર્શાવી શકે? તો એક તો પેલું એવું આપ્યું છે કે ભાઈ ઘન પદાર્થો, ઘણા બધા ઘન પદાર્થો અથવા તો એની વિદ્યુતીય વાહકતા છે દરેક ઘન પદાર્થની જુદી જુદી હોય, બરોબર. અને એ આપણે આપ્યું છે કે આનો આશ્ચર્યજનક ગાળો 27મા ક્રમની હોય. ઘન પદાર્થો છે એનો વિદ્યુત વહન માટે એની વાહકતા છે, એની વાહકતા એનો ગાળો 10⁻20 થી 10⁷ ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. ઓહમ ઇન્વર્સ અને સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ કયો તો પણ ચાલે. વિદ્યુત રસાયણમાં બાબતની ચર્ચા આપણે કરી કે વાહકતા છે એનો એકમ શું હોય? સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ કાપા, બરોબર. કે આ 27 ક્રમનો હોય. 27 ક્રમ 10⁻20 થી 7 સુધી જાવ એટલે 27 જેટલા ક્રમ તમને વચ્ચે આડા આવે એટલે એની વાત કરે છે 27 ક્રમમાં કે ભાઈ 27મા ક્રમની એની વાહકતા છે એ હોય. હવે ઘન પદાર્થો છે એ વિદ્યુતનું વહન કરે કે ન કરે, બરોબર, અથવા તો કેટલું કેટલું કરે? તો એક વસ્તુ સીધી અને સરળ હોય. આપણે એમ કે બે આ પદાર્થ સુવાહક ને અવાહક ને આવું બધું છે. તો અવાહકનો મતલબ એવો નથી કે એમાંથી વિદ્યુતનું વહન થાય જ નહીં. એટલી ઓછી માત્રામાં એમાંથી વિદ્યુતનું વહન થાય કે થતું હોય કે જેનો તમે પ્રેક્ટિકલી નોંધ લઈ શકતા નથી, અથવા તમે એને પ્રેક્ટિકલી યુઝ કાંઈ કરી શકતા નથી. ખૂબ જ ઓછી વાહકતા એની હોય. એટલા માટે આપણે એને અવાહકો છે એવું આપણે કેલ્ક્યુલેટ કરી અને ચાલીએ છીએ, બરોબર. તમને બધાને ખ્યાલ છે ને આ ટોપિક જનરલી તમારે ફિઝિક્સની અંદર અવારનવાર આવેલો છે ને આવી ગયો છે, બરોબર. એના ઉપર આપણે વાત કરવી છે કે ઘન પદાર્થો છે એને વાહકતાના આધારે 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે. ઘન પદાર્થો છે એને કોના આધારે? વાહકતાના આધારે 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે: સુવાહક, અવાહક અને અર્ધવાહક. સુવાહક, અવાહક અને અર્ધવાહક. સુવાહક કહેતો પણ ચાલે અને વાહક કહેતો પણ ચાલે, બરોબર. હજી એક હોય અતિવાહકો, પણ એ આપણે અતિવાહકો સુપર કંડક્ટર એની ચર્ચા આપણે વિદ્યુત રસાયણની અંદર કરી કે અમુક 150 કેલ્વિન તાપમાને અમુક એવા સિરામિક પદાર્થો છે કે અમુક એવી ધાતુઓનું મિશ્રણ છે જે અતિસુવાહક તરીકે વર્તે. અતિસુવાહકનો મતલબ એવું હોય કે એની અંદર અવરોધ ન લાગે, અવરોધ ન લાગે, બરોબર. ચાલો, ઓકે. સુવાહક પદાર્થો કોને કહેવાય? તો કે ભાઈ સુવાહક પદાર્થો છે એમાં વિદ્યુતીય વાહકતા મતલબ કાપા છે એ 10⁴ થી 10⁷ સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. વસ્તુ બંને એક છે. ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ કયો તો પણ ભલે, સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ કયો તો પણ ભલે, કારણ સિમેન્સ એ જ છે, બરોબર. ચાલો, આટલો એનો ગાળો હોય વાહકતા, બરોબર. અને આની અંદર પણ ઘણો મોટો ગાળો 10⁷ જેટલો ક્રમ હોય. મતલબ દરેકની 10⁴ થી 10⁷ એટલે આમ તમે જો તો 3 જ ક્રમ થયા. 10⁴, 10⁵ અથવા તો થોડાક જ ક્રમ થાય. પણ આમાં 10⁷ ક્રમ હોય. 10⁷ ક્રમ એટલે કેટલું થયું? 1 બિલિયન. 10⁷ એટલે આપણે કેમ કે 10⁶ એટલે મિલિયન, એમ 10⁷ એટલે બિલિયન, બરોબર, કરોડ. આટલા બધા પદાર્થો હોય કે 1 કરોડ જેટલા પદાર્થો હોય સુવાહકની અંદર કે તમે એ ગણી શકો. એટલા બધા અસંખ્ય પદાર્થો હોય, બરોબર. એટલા એના ક્રમ છે એ મળે. કારણ કે 10⁴ એટલે ખાલી સીધી 10⁴ નહીં, 1 × 10⁴, 1.1 × 10⁴, 1.01 × 10⁴, 1.0123 × 10⁴, આવા 1 કરોડ જેટલા ક્રમ છે તમને સુવાહક પદાર્થોની અંદર
મળે. એટલે તમને સુવાહકમાં એવું કીધું કે 10⁷ એનો ક્રમ છે, બરોબર, એટલે 1 બિલિયન થાય. 10⁷ એટલે 1 બિલિયન. આપણે કેમ કે ppm એટલે પાર્ટ્સ પર મિલિયન, એ તો સાંદ્રતાની વાત આવી જાય, પણ મિલિયન એટલે 10⁶, બિલિયન એટલે 10⁷. અવાહક પદાર્થો કે જેમાં વાહકતાનો ગાળો 10⁻20 થી 10⁻10 ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સનો હોય, આ પદાર્થો બધાને અવાહક કહેવાય. અર્ધવાહકની વાત કરવામાં આવે તો એ 10⁻6 થી 10⁴ ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સના ગાળામાં આવતા હોય તો આવા પદાર્થો છે એને અર્ધવાહકો કહેવાય. સિલિકોન, જર્મેનિયમ, બરોબર, એ બધા અર્ધવાહકો છે. અવાહકો લાકડું છે, ફાઈબર છે, આ બધા પ્લાસ્ટિક છે, આ બધા પદાર્થો છે એ અવાહક છે. અને સુવાહકમાં ધાતુ અને એ બધા પદાર્થો છે એ જનરલી બધા શેની અંદર આવે? સુવાહકોની અંદર આવે. હવે અવાહકમાં તો વિદ્યુતનું વહન ખૂબ જ ઓછું થાય, બરોબર, તો ગણી જ ન શકાય. એટલે આપણે બેની અંદર વાત કરવાની છે, સુવાહકોમાં વિદ્યુતનું વહન કેમ થાય અને અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન કેમ થાય, અવાહકમાં કેમ નથી થતું, એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરશું. એટલે પ્રથમ તમને ભેગું ભેગું આપેલું જ છે કે સુવાહકોમાં કે વાહકોમાં વિદ્યુતનું વહન, કે સુવાહકો છે એ સુવાહકમાં કે વાહકમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય એની આપણે જનરલી ચર્ચા કરવી છે. કઈ રીતે થાય એની પણ વાત કરવી છે. હવે ખાસ કરીને જો હું તમને વાત કરું તો ધાતુઓની અંદર, અહીંયા આપણે ઘન પદાર્થની વાત કરીએ છીએ, જનરલી ધાતુની વાત કરી શકું કે ઘન પદાર્થો મતલબ કે ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન થાય. ધાતુઓમાં કોના કારણે થાય? મુક્ત ઇલેક્ટ્રોનના કારણે. કે ધાતુ છે એ આયન સ્વરૂપે હોય અથવા તો પિગલિત સ્વરૂપે હોય, ઘન સ્વરૂપ અથવા તો પિગલિત મતલબ આયન સ્વરૂપે હોય, ત્યારે પણ એમાંથી વિદ્યુતનું વહન થઈ શકે. એટલે બે રીતે ધાતુમાંથી વિદ્યુતનું વહન થાય. કઈ કઈ બે રીતે કીધું તમને? મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા અને બીજું આયનો દ્વારા. આ બે રીતે ઘન પદાર્થમાંથી, કારણ કે ધાતુઓ છે એ ઘન પદાર્થની અંદર આવે, અને જે ઘન પદાર્થો વિદ્યુતનું વહન કરતા હોય તો એ ઘન અવસ્થામાં અને પિગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકે, મતલબ કે દ્રાવણોની અંદર. એ પણ આપણે વિદ્યુત રસાયણની અંદર બહુ સારી રીતે અભ્યાસ કર્યો કે દ્રાવણમાંથી વિદ્યુતનું વહન કેવી રીતે થાય, આની પણ આપણે ચર્ચા છે એ કરી. બરોબર છે, નો ડાઉટ કદાચ ટોપિક નીકળી ગયો તો 70%ની અંદર, બરોબર, આપણે પણ છતાં આપણે એની ચર્ચા છે એ એની અંદર કરેલી છે. બરોબર, ના જોયેલી હોય તો લેક્ચર પાછો એક વખત જોઈ લેવા, રિપીટ કરી લેવા, થોડોક વધારે આઈડિયા તમને આવી જાય એની અંદર. બરોબર, સુવાહકોમાં વિદ્યુતનું વહન આપણે વાત કરીએ છીએ. તો ધાતુમાંથી વિદ્યુતનું વહન મેં તમને કીધું એમ કે ધાતુમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય, બરોબર. અને એ પણ આપણે જોયું હતું કે અમુક NaCl ના બધા પદાર્થો છે પિગલિત સ્વરૂપે, આયનો છે એ પિગલિત સ્વરૂપે વિદ્યુતનું વહન કરે, બરોબર. આયનો પિગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. આયનો છે એ પિગલિત અવસ્થાની અંદર વિદ્યુતનું વહન કરે, પ્રવાહી અવસ્થામાં. આપણે જ્યારે ઘન પદાર્થો છે એનું વર્ગીકરણ કરતા હતા ત્યારે આપણે આણ્વીય ઘન પદાર્થો, એમાં આપણે 2-3 પ્રકાર પાડ્યા હતા, યાદ હોય તો. ધ્રુવીય આણ્વીય ઘન, અધ્રુવીય આણ્વીય ઘન અને હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન, બરોબર. પછી આપણે આયનીય ઘનની વાત કરી હતી, કુલંબિક બળ હતું, એમાં કીધું હતું આપણે આયનીય પદાર્થો છે એ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન ન કરે, પણ પિગલિત સ્વરૂપે એ વિદ્યુતનું વહન છે એ કરે છે. તો આ બાબતની આપણે જનરલી ચર્ચા છે કે નોંધ છે એ જે તે સમયે આપણે લીધી હતી. આજે ચેપ્ટરની અંદર સ્ટાર્ટિંગમાં આપણે આની વાત કરી, જો યાદ આવે તો યાદ કરવાનો પ્રયત્ન કરજો. તો કે આયનો છે એ પિગલિત સ્વરૂપે વિદ્યુતનું વહન કરે. હવે આમાં વિદ્યુતનું વહન કઈ રીતે થતું હોય? કોઈ પણ પદાર્થ હોય, સુવાહક પદાર્થ હોય, અવાહક પદાર્થ હોય કે અર્ધવાહક હોય, કેમ થાય ને શા માટે ન થાય? તો ખાસ કરીને જો હું વાત કરું કે ધાતુમાં વિદ્યુતવહન મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે એના સંયોજકતા ઇલેક્ટ્રોન, બાહ્યતક કક્ષામાં જે રહેલા ઇલેક્ટ્રોન છે જેને આપણે શું કહીએ છીએ? સંયોજકતા ઇલેક્ટ્રોન. આ સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા એમાં વિદ્યુતનું વહન થાય, બરોબર. અને ધાતુ પરમાણુઓ છે એ મેં તમને સમજાવેલું
ધાત્વીય પદાર્થની અંદર કે ધાત્વીય વાહકતાની અંદર જ્યારે સમજાવતો હતો હું તમને, બરાબર, ત્યારે એમાં આપણે વાત કરી હતી કે ધાતુઓ છે એ ઘણી બધી હોય, એક જ ધાતુ પરમાણુ હોય, અસંખ્ય ધાતુ પરમાણુ હોય, અને એના દ્વારા એમાંથી વિદ્યુત કે ઉષ્માનું વહન છે એ થતું હોય, બરાબર. એના દ્વારા ધાત્વિક બંધની અંદર આ ચર્ચા આપણે કરતા હતા. શેની અંદર? ધાત્વિક બંધની અંદર આ ચર્ચા આપણે કરતા હતા. ત્યારે વાત કરી હતી એમાં કે ભાઈ ધાતુમાંથી વિદ્યુતનું વહન છે એ થતું હોય મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા, મતલબ કે સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા. કર્નેલ ને બધી બાબતોની ચર્ચા છે આપણે જે તે સમય ઉપર કરતા હતા, આયન ને કર્નેલ ને એ બાબતોની ચર્ચા આપણે કરી હતી. તો ધાતુ પરમાણુ જ્યારે એકબીજાને જોડાય એટલે ધાતુ પરમાણુની પરમાણુવીય કક્ષકો, મતલબ જે બાહ્યતમ કક્ષકો 2s 3s 4s 5s જે કંઈ હોય એ પરમાણ્વીય કક્ષકો એકબીજાને જોડાય એટલે આણ્વીય કક્ષકોની રચના થાય. આ આણ્વીય કક્ષકો છે, બરોબર, એમાંથી એનો ઉપરનો પટ, બરોબર, બે પટ હોય. દાખલા તરીકે કોઈ પણ પદાર્થની અંદર, સુવાહક પદાર્થની જો હું વાત કરું તો સુવાહકમાં કેવું હોય કે માનો કે આ એનો એક પટ છે, બરોબર, કે અહીંયા એની પાસે ઇલેક્ટ્રોન છે એ માનો કે હોય, તો આ એનો સંયોજકતા પટ થયો, બરોબર. એક એની ઉપર હોય, વાહકતા પટ, બરોબર. આ બે વચ્ચે જે જગ્યા હોય ને અને શક્તિ ગેપ કહેવાય, ઇઝી એનર્જી ગેપ. આ સુવાહકોની વાત કરું છું. તો આમાં શું હોય, સુવાહકો જ્યારે હોય ને એની વચ્ચે કદાચ અત્યારે જગ્યા તો ના હોય, પણ આ સુવાહકો છે એ એકબીજાની અંદર આમ ભળી ગયા, એનો સંયોજકતા પટ અને વાહકતા પટ એકબીજા ભળી ગયા હોય એટલે આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ કૂદી અને ક્યાં જઈ શકે તો કે વાહકતા પટમાં જઈ શકે. સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન ઠેકડો મારીને ક્યાં જઈ શકે? વાહકતા પટમાં જઈ શકે. અને જો ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જાય તો એના દ્વારા વિદ્યુતનું વહન થાય. જે ઘન પદાર્થમાં સંયોજકતા પટમાંનો ઇલેક્ટ્રોન એ વાહકતા પટમાં જાય તો એમાંથી વિદ્યુતનું વહન થાય, બરોબર. એટલે આ પ્રમાણે કે જે ધાતુ પરમાણુની પરમાણુવીય કક્ષકો, જે આણ્વીય કક્ષકો રચે છે એમાં જે વધારાના ઇલેક્ટ્રોન વધ્યા એ સંયોજકતા પટમાં હોય, એની ઉપર એક વાહકતા પટ હોય, એ બે વચ્ચેનું અંતર એને શું કહેવાય? શક્તિ ગેપ, એનર્જી ગેપ, બરોબર. જો આ શક્તિ ગેપનું મૂલ્ય ઓછું હોય તો સંયોજકતા પટ અને વાહકતા પટ એકબીજાની અંદર ભળી જાય એટલે સંયોજકતા પટમાંનો ઇલેક્ટ્રોન એ કૂદકો મારી અને વાહકતા પટમાં જતો રહે. સંયોજકતા પટમાંનો ઇલેક્ટ્રોન કૂદકો મારીને વાહકતા પટમાં જતો રહે. સંયોજકતા પટમાંનો ઇલેક્ટ્રોન કૂદકો મારીને વાહકતા પટમાં જાય તો એ ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય. જ્યારે અવાહકો હોય તો અવાહકોની અંદર આખી વસ્તુ જુદી હોય કે આ તમારો વાહકતા પટ અને આ તમારો સંયોજકતા પટ. આ એની વચ્ચેનું જે અંતર થયું એને આપણે કીધું શક્તિ ગેપ. એ બે વચ્ચે મોટો હોય એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન હોય એ ઠેકડો મારીને ન જઈ શકે વાહકતા પટમાં. જો એ ઠેકડો મારીને વાહકતા પટમાં ન જઈ શકે તો એ પદાર્થ દ્વારા વિદ્યુતનું વહન ન થાય તો એવા પદાર્થોને અવાહકો કહેવાય. એવા પદાર્થોને અવાહકો કહેવાય કે જે પદાર્થના સંયોજકતા પટમાંના ઇલેક્ટ્રોન, પટ એટલે કે બેન્ડ, સંયોજકતા પટમાંના ઇલેક્ટ્રોન કૂદકો મારીને વાહકતા પટમાં ન જઈ શકે, અથવા તો જે પદાર્થોની અંદર સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિ ગેપનું મૂલ્ય વધુ હોય એવા પદાર્થોને અવાહક પદાર્થો કહેવાય, બરોબર. કારણ કે એની વિદ્યુતીય વાહકતાનો ગાળો 10⁻20 થી 10⁻10 ઓહમ ઇનર્સ ઇન્ટુ મીટર ઇનર્સ જેટલું ખૂબ ઓછું હોય, બરોબર. જો હવે હું અર્ધવાહકોની વાત કરું તો સર અર્ધવાહકોમાં કેવું હોય તો એ આખો ટોપિક તમને સાથે સાથે આપ્યો છે કે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન. બરોબર. સુવાહકોની અંદર આપણે જોયું કે ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન કે જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એના દ્વારા, અથવા તો જો આયનીય સ્વરૂપે હોય સંયોજન, આયનીય સંયોજન ઘન પદાર્થમાં NaCl, MgCl2, CaCl2, ZnCl2 એ સ્વરૂપે હોય તો એ પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે કે એની સંયોજકતા કક્ષામાં જે કંઈ ઇલેક્ટ્રોન હોય વધીને 4 સુધી હોય,
બરોબર. એ ઇલેક્ટ્રોન વાહકતા પટ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જાય એટલે વિદ્યુતનું વહન થાય. અને ખાસ વાહક પદાર્થો હોય તો એમાં શક્તિ ગેપનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય, એટલું ઓછું હોય કે સંયોજકતા પટ ને વાહકતા પટ એકબીજાની ઉપર બેન્ડ થઈ ગયા હોય. બરોબર. ચાલો, અર્ધવાહકોની બાબતમાં જો વિદ્યુતની વાત કરવામાં આવે તો એમાં શું થાય કે જે તમારો આ વાહકતા પટ છે અને આ સંયોજકતા પટ છે, બરોબર, વાહકતા પટ અને આ જે સંયોજકતા પટ છે એ બે વચ્ચે અંતર, બરોબર, આ સંયોજકતા પટ, આ વાહકતા પટ, આ જે મૂલ્ય છે વચ્ચે ઇઝી શક્તિ ગેપ એ બે કરતા વચ્ચેના ગાળામાં આવે કે ખૂબ ઓછું પણ નથી, ખૂબ વધારે પણ નથી. તો અહીંયા જે સંયોજકતા પટમાંના ઇલેક્ટ્રોન છે એ વાહકતા પટમાં જઈ શકે, બરોબર, પણ એટલી તાકાતથી ન જાય, માંડ ત્યાં આંબે, અને આંબે તો થાકી ગયા હોય અહીંયા પૂગી તો પાછા. તો એની વિદ્યુતીય વાહકતા દર્શાવે ખરી, પણ એટલી બધી ઓછી વિદ્યુતીય વાહકતા હોય કે એનો પ્રાયોગિક રીતે ઉપયોગ ન થાય. સમજો મારો શબ્દ. વાહકતા તો દર્શાવે, દરેક દર્શાવે, ખબર કેમ પડે? પ્રેક્ટિકલી ખબર પડી હોય, બરોબર, પણ એટલી ઓછી વાહકતા હોય કે તમે એનો વિદ્યુતીય વાહક તરીકે ઉપયોગ ન કરી શકો, બરોબર. દાખલા તરીકે આપણે પંખો ચાલુ કરીએ છીએ કે ટ્યુબલાઇટ ચાલુ કરીએ છીએ તો આપણે કોપરનો તાર વાપરીએ છીએ ઘરમાં. બહારથી જે ઇલેક્ટ્રિસિટી આવતી હોય વાયા એલ્યુમિનિયમના તાર વડે આવતી હોય, ત્યાં આપણે સિલિકોન કે ઝર્મેનિયમનો તાર ન વાપરીએ, અર્ધવાહક તરીકે તેની વાત કરું તો, બરોબર. અર્ધવાહકો દ્વારા વિદ્યુતનું વહન થાય કરી, પણ એમાં કંઈક હજી કરવું પડે નવું. તો એક કામ થાય કે જો આ અર્ધવાહકોમાં તાપમાન વધારવામાં આવે તો તાપમાન વધારતા એની વાહકતામાં વધારો થાય. મેં તમને પહેલી વાત કીધી અર્ધવાહકોની અંદર કે સંયોજકતા પટમાંનો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે, પણ વાહકતા એટલી ઓછી હોય કે તેનો પ્રાયોગિક રીતે ઉપયોગ ન કરી શકાય. તાપમાન વધારતા તેની વાહકતા વધે. તમે તાપમાન વધારો તો અર્ધવાહકો છે એની વાહકતાની અંદર વધારો થાય, બરોબર. તો દર વખતે કઈ ને કઈ ધગાવે થોડું, કઈ સ્વિચ ચાલુ કરો તમે સિલિકોન તાર ધગાવું ને ઘડીક કે ભાઈ પંખો ચાલુ થતો, તો એ વસ્તુ શક્ય નથી. તો હવે શું કરવું? તો કે એ અર્ધવાહકો છે એની અંદર કંઈક ઉમેરવામાં આવે, બરોબર, કે જેથી કરીને એની વાહકતામાં વધારો આવે, કંઈક અશુદ્ધિ ઉમેરવામાં આવે. તો અર્ધવાહકો તરીકે કોણ વર્તે આવર્ત કોષ્ટકમાંથી? તો સીધી વાત છે કે જેમાં સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, ન એ ધાતુમાં આવે કે ન અધાતુમાં, કે સમૂહ નંબર 14. એમાં ખાસ કરીને કાર્બન ન આવે, કાર્બનને કાઢી નાખવાનો. તો કે સિલિકોન, જર્મેનિયમ, આ જે બધા તત્વો છે કે સમૂહ 14ના તત્વો છે એમાં અર્ધવાહકોમાં જો અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એની વાહકતામાં વધારો થાય. આ અશુદ્ધિ ઉમેરવાની ક્રિયા એને ડોપિંગ તરીકે ઓળખવામાં આવે છે. શું એના તરીકે ઓળખવામાં આવે છે? ડોપિંગ તરીકે એને ઓળખવામાં આવે છે. આ પણ તમે ફિઝિક્સમાં ભણી ગયા છો, બરોબર, કે અર્ધવાહકોમાં જો યોગ્ય પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે તો તેની વાહકતામાં વધારો થાય છે. અને આ ક્રિયાને શું કહેવાય? ડોપિંગ કહે છે. અશુદ્ધિ ઉમેરવાની જે ક્રિયા છે, આ અશુદ્ધિ ઉમેરવાની ક્રિયાને શું કહેવાય? ડોપિંગ કહેવાય. ડોપિંગ તમે કોના કોના દ્વારા કરી શકો? તો કે સમૂહ 14માં આ જે સમૂહ 14 છે તમારો, એમાં તમે મિશ્રણ કરી શકો સમૂહ 13 અથવા સમૂહ 15. કારણ
તો કે સમૂહ 15 હોય તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન થાય, સમૂહ 13 હોય તો એમાં બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન થાય. તો જો સમૂહ 15 ઉમેરો તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ, ઇલેક્ટ્રોન વધારે, આમાં 4 છે એના કરતાં વધારે એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ થાય. આમાં સમૂહ 13 તો તમને ખબર હોય કે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, આ બધા સમૂહ 13. સમૂહ નંબર 15 નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ તો નહીં ગણવાનું, બરોબર. તો એ બધા તત્વો છે, આ જો ઉમેરો તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ કહેવાય, આ ઉમેરો તો ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ કહેવાય, બરોબર છે. તો આનો મતલબ કે તમારે ઇલેક્ટ્રોનના કામ ઉપર કરવાનું છે, તમારે કાં તો સમૂહ 13 ઉમેરવાનો, કાં તો શું ઉમેરવાનું તમારે સમૂહ 15. આ સમૂહ 13 અથવા સમૂહ 15 ઉમેરવો પડે તમારે અને એની વાહકતા વધે, એટલે એક પ્રકારની આ ક્ષતિ છે. સમૂહ 14 ની અંદર એક પ્રકારની શું છે, આ ક્ષતિ છે. એટલે આ જે ક્ષતિ છે ને એને ઇલેક્ટ્રોનીય ક્ષતિ કહેવાય. કારણ કે એ સમૂહ 14 હોય તો વિદ્યુતનું વહન કરતો નથી, એમાં ઇલેક્ટ્રોન ઘટે છે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જવા માટે, એટલે ઇલેક્ટ્રોનીય ક્ષતિ કહેવાય. તમને ઘણી વખત એવું પૂછવામાં આવે, બરોબર, કે આ ક્ષતિને કઈ ક્ષતિ કહેવાય. તો આ ડોપિંગ તમે કરો છો, જે અશુદ્ધિ ઉમેરો છો એ સમૂહ 13 અથવા સમૂહ 15 ની, બરોબર, એ હું કામ ઉમેરો તો કે આગળ ક્ષતિ છે ને કઈ ક્ષતિ છે તો એને ઇલેક્ટ્રોનીય ક્ષતિ કહેવાય, નવી ક્ષતિ. ઓલી જે ક્ષતિ હતી એ ઘન પદાર્થની અપૂર્ણતા હતી, એ વસ્તુ આખી જુદી છે. આ વાહકતાના કારણે વાત કરી છે, એટલે આ જે ક્ષતિ છે એને કઈ કહેવાય, ઇલેક્ટ્રોનીય ક્ષતિ. ઓકે, જોઈએ આપણે આની અંદર પ્રથમ જ વાત કરવી છે આપણે, શું આપ્યું છે તો કે પ્રથમ જો હું વાત કરું તો તમને કીધું છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. શું કરવાનું છે, ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ એટલે શું તો કે તમારા સમૂહ 14 ની અંદર જે સિલિકોન કે જર્મેનિયમ છે એમાં સમૂહ 15 ના તત્વો છે એ ઉમેરવાના છે. કોણ કોણ તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, આ બધા તત્વો છે એ ઉમેરવાના, બરોબર. કે આમાં બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, આની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. હવે આખી વસ્તુ સમજો, બહુ સરળ અને સિમ્પલ છે સમજવું, બરોબર. કે તમારી પાસે માનો કે એક આ ઘન પદાર્થ સમૂહ નંબર 14 નો જ છે. શેનો ઘન પદાર્થ છે તમારી પાસે, સમૂહ નંબર 14 નો જ ઘન પદાર્થ છે. આ રીતે આ પરમાણુઓ છે એ ગોઠવાયેલા છે. બરાબર. હવે તમને ખબર હોય કે સમૂહ નંબર 14 ના તત્વો ગોઠવાયેલા હોય એટલે એની પાસે, હું તમને કહું, 4 ઇલેક્ટ્રોન હોય. આ દરેક પાસે હું લખું છું. બરાબર. આ દરેક પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, 4 બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. અને તમને ખ્યાલ છે એ પ્રમાણે કે આ બધા ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાયેલા હોય. માનો કે સિલિકોન હોય તો આપણે પી વિભાગની અંદર ભણેલા છીએ ધોરણ 11 ની અંદર કે આ પ્રમાણે એ જોડાયેલા હોય, બરોબર. આ દરેક એકબીજા વચ્ચે બંધ બનેલા હોય. માનો કે આ બધા જે છે એમાંનો એક આ ફોસ્ફરસ છે, તો ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં તો આ બધા સિલિકોન છે. નો વે, આ બધા કોણ છે, સિલિકોન છે, સમજો. આ બધા સિલિકોન છે, બરોબર. આ ફોસ્ફરસ છે. જો આ ફોસ્ફરસ છે તો આની પાસે 5મો ઇલેક્ટ્રોન હજી વધારાનો પડ્યો છે. ક્વેશ્ચન શું આવશે કે આજે વધારાનો 5મો ઇલેક્ટ્રોન પડ્યો, એ વધારાનો 5મો ઇલેક્ટ્રોન ફોસ્ફરસમાં 5મો ઇલેક્ટ્રોન એ આ ઘન પદાર્થની અંદર સતત ગતિ કરશે. ઇલેક્ટ્રોન આરે આમ ધક્કામુક્કી કરશે અને એના કારણે ઇલેક્ટ્રોન છે એનો ફ્લો થશે, બરોબર. ઇલેક્ટ્રોનનો ફ્લો થશે એટલે વિદ્યુતનું શું થશે, વહન થશે. આ ઇલેક્ટ્રોન છે
એ વધારાના ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન થાય છે. કોના કારણે થાય છે વિદ્યુતનું વહન? આ વધારાના ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન થાય છે. અને ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુતભાર કેવો હોય? નેગેટિવ હોય. એટલા માટે આ ઇલેક્ટ્રોન સમૃદ્ધ છે એને એન પ્રકારના કહેવાય. કેવા કહેવાય? વાહકો. એન પ્રકારના અર્ધવાહકો કહેવાય. વાહકો તો ન કહેવાય, પણ શું કહેવાય? એન પ્રકારના અર્ધવાહકો. કે જ્યારે તમે સિલિકોન કે જર્મેનિયમ જેવા તત્વોની અંદર સમૂહ 15 ની અશુદ્ધિ ઉમેરો છો, બરોબર, ત્યારે એને ક્યાં કહેવાય? તો કે એન પ્રકારના અર્ધવાહકો, નેગેટિવ પ્રકારના અર્ધવાહકો કહેવાય. શા માટે? તો કે એમાં જે તમે અશુદ્ધિ ઉમેરો છો સમૂહ નંબર 15 માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક કોઈ પણની, તો એ તત્વનો 5મો ઇલેક્ટ્રોન જે વધે છે સંયોજકતા ઇલેક્ટ્રોન સિવાયનો, આ 4 તો છે જ, સિવાયનો જે વધે છે 5મો ઇલેક્ટ્રોન, એ 5મો ઇલેક્ટ્રોન વિદ્યુતીય વાહકતા માટે જવાબદાર છે. કે વિદ્યુત ક્ષેત્ર જ્યારે લાગુ પાડવામાં આવે આને સીધો એમને વિદ્યુતનું વહન નહીં કરે. જ્યારે આ ઘન પદાર્થને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે આ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરશે, બરોબર. અને એ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરશે એટલે વિદ્યુતીય વહન દર્શાવશે. અને ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે, ઋણ વીજભાર હોય એટલા માટે નેગેટિવના આધારે એન પ્રકારના અર્ધવાહકો આને કહેવામાં આવે છે. એ જ પ્રકારે જો હું સાથે સાથે તમને આની અંદર વાત કરું ભેગી ભેગી ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિની, બરોબર. જો ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિની વાત કરવામાં આવે તો તમને ખ્યાલ છે એ પ્રમાણે કે સિલિકોન જર્મેનિયમ છે એમાં તમારે અશુદ્ધિ ઉમેરવાની છે સમૂહ નંબર 13 ની. સમૂહ 13 માં કોણ કોણ આવે? તો કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, આ બધા તત્વો આવે આની અંદર, બરોબર. હવે હું જે આની અંદર એકની અંદર સમજાવું છું, બીજું બનાવતો નથી. આ તમારું હતું એમને સિલિકોન જ છે. હવે થશે શું? માનો કે હું અહીંયા મૂકું છું, આ કોણ આવ્યું? તો કે અહીંયા માનો કે મેં એલ્યુમિનિયમ મૂક્યો. કોને મૂક્યો? એલ્યુમિનિયમ. તો પ્રશ્ન એ છે કે એલ્યુમિનિયમ કોઈ પણ અહીંયા 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 કોઈ પણ જગ્યાએ એક ઇલેક્ટ્રોન ઘટે છે. આ મેં લીલું ટપકું કરીને ઇલેક્ટ્રોન નથી, ઇલેક્ટ્રોન ઘટે છે ત્યાં. હવે ન્યા ઇલેક્ટ્રોન ઘટે છે એટલે જ્યારે હું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીશ આને એટલે શું થશે ખબર છે? તો કે એટલે એવું થશે કે આ ઇલેક્ટ્રોન છે ને એ અહીંયા વી આવશે, આ ઇલેક્ટ્રોન અહીંયા વી આવ્યો, બરોબર, એટલે અહીંયા હોલ સર્જાયો. આ ઇલેક્ટ્રોન પાછો અહીંયા વી આવે તો પાછો અહીંયા હોલ સર્જાય, આ પાછો અહીંયા વી આવે તો અહીંયા હોલ સર્જાય. આનો મતલબ એમ થાય કે જેમ તમે આગળ વધો ને એમ ઇલેક્ટ્રોન હોલ થતા જાય અને એની વિરુદ્ધ દિશામાં આમ જાવ તો ઇલેક્ટ્રોન હોલ થતા જાય, આમ જાવ તો ઇલેક્ટ્રોન છિદ્ર છે એ ભરાતો જાય, ઇલેક્ટ્રોન હોલ ભરાતો જાય. આ બાજુની દિશામાં ઇલેક્ટ્રોન હોલ ભરાતો જાય, ઓલી બાજુની દિશામાં ઇલેક્ટ્રોન હોલ થતા જાય. એટલે આ કારણોસર ઇલેક્ટ્રોનની જે મૂવમેન્ટ થાય, હલનચલન થાય, એના કારણે એની અંદર શું થાય? વિદ્યુતનું વહન થાય. એના કારણે એની અંદર શું થાય? વિદ્યુતનું વહન થાય. અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું એટલે બે વિદ્યુત ધ્રુવો લાગુ પાડ્યા હોય, પોઝિટિવ અને નેગેટિવ, પોઝિટિવ અને નેગેટિવ, ત્યારે આ ઇલેક્ટ્રોન હોલ છે તમારો કે જે ઇલેક્ટ્રોન છિદ્ર છે એ સીધી વાત છે પોઝિટિવ પ્લેટ તરફ આગળ વધશે. કઈ તરફ આગળ વધશે? એ પોઝિટિવ પ્લેટ તરફ આગળ વધશે. એટલે આ જે અર્ધવાહકો છે એને પી પ્રકારના અર્ધવાહકો કહેવાય. ક્યાં કહેવાય એને? પી પ્રકારના અર્ધવાહકો કહેવાય. સમજમાં આવે છે આખી વસ્તુ કે જેમ જેમ તમે આગળ વધતા જાઓ એટલે શું આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, અહીંયા હોલ સર્જાય, આ અહીંયા આવી જાય, અહીંયા હોલ, ઉપર જતા હોય તો એમ થાય, તો ઉપર નીચે થાય, વિરુદ્ધ. ટૂંકમાં જે દિશામાં હોલ થતો હોય એના કરતાં વિરુદ્ધ દિશામાં હોલ ભરાતા જતા હોય, બરોબર. તો આ જે અશુદ્ધિઓ છે એને શું કહેવાય? ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ કહેવાય કે પી પ્રકારના અર્ધવાહકો કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલો. હવે ત્યાર પછી આપણે આની અંદર વાત કરવી છે કે સાથે સાથે આપણે આપેલું છે કે આ અર્ધવાહકો છે, આ અર્ધવાહકોના ઉપયોગ શું? કે આ અર્ધવાહકો આપણને કઈ જગ્યાએ ઉપયોગી છે, શા માટે આપણે બનાવે છે? જો કે આ તો બહુ ફિઝિક્સનો પોર્શન આવે છે, બહુ ઊંડું ઊંડું તમે જાણો, ઘણું બધું આવે આની અંદર. આપણે તો માત્ર માહિતી જેટલી આપેલી છે ઇન ટેક્સ્ટ એટલી આપણે સમજવાની છે. અર્ધવાહકોનો ઉપયોગ શું થાય? તો કે ભાઈ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર
અર્ધવાહકો છે એ ખૂબ ઉપયોગી છે, પણ ખાલી માત્ર એક અર્ધવાહક નહીં, અર્ધવાહકોનું જોડાણ, આ પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહકના જોડાણથી તમે ડાયોડ બનાવી શકો. બરોબર, તમે કદાચ ફિઝિક્સની અંદર સાંભળ્યું હશે પીએન જંક્શન ડાયોડ, એનપી જંક્શન, એવું ઘણું બધું આવે. બરોબર, તો આનો ઉપયોગ પ્રથમ હું તમને કહી દઉં, ડાયોડ બનાવવા. હવે આ ડાયોડનો ઉપયોગ ક્યાં થાય? તો કે આ ડાયોડ છે એનો ઉપયોગ રેક્ટિફાયરની અંદર થાય. શેની અંદર થાય? રેક્ટિફાયરની અંદર થાય. બરોબર, હવે રેક્ટિફાયર પાછા બે પ્રકારના આવે, અર્ધ તરંગ, પૂર્ણ તરંગ. રેક્ટિફાયરનું કામ શું છે? તો કે એસી નું ડીસીમાં કન્વર્ટ કરે, પાવર છે એ અલ્ટરનેટ કરંટનું ડાયરેક્ટ કરંટની અંદર એ ટ્રાન્સફર કરે રેક્ટિફાયર. અર્ધ તરંગ રેક્ટિફાયર તો કદાચ મારા ખ્યાલથી એક જ ડાયોડથી બનાવી શકાય, અર્ધ તરંગ રેક્ટિફાયર. અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરથી 2 અથવા તો 4 ડાયોડથી બનાવી શકાય. આ માત્ર માહિતી માટે છે, આપણે તો ખાલી એટલું જ આવે કે ભાઈ અર્ધવાહકોનો ઉપયોગ ડાયોડ બનાવવા માટે થાય. અને આ ડાયોડો છે એનો ઉપયોગ ક્યાં થાય? રેક્ટિફાયર. અને આ ડાયોડનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે પણ થાય. હવે ટ્રાન્ઝિસ્ટર છે એ શું હોય? તો કે એક ડાયોડ અને બીજા 2 ડાયોડ, આમાંથી કોઈ એકને કોમન કરવાનો અને પછી એની બનાવટ થાય. એક ડાયોડ અને બાકીના બીજા 2 ડાયોડ છે એ ભેગા કરવાના એટલે ટ્રાન્ઝિસ્ટર છે એની રચના થાય. કંઈક ટ્રાન્ઝિસ્ટરમાં આવું કંઈક આવે, તમે કદાચ ભણ્યા હશો, આવી રીતે કંઈક હોય. બરોબર, એક કલેક્ટર હોય, એક એમીટર હોય, અને આ બેઝ જે તમે બરોબર કોમન કયો છો એને કલેક્ટર, એમીટર, બેઝ. આ પ્રમાણે કંઈક રચના જનરલી હોય ટ્રાન્ઝિસ્ટરની. બહુ ઊંડી મને માહિતી ન હોય ટ્રાન્ઝિસ્ટરને આ બધા બાબતોની. એટલે આ રીતે તમે પીએનપી કે એનપીએન પ્રકારના ટ્રાન્ઝિસ્ટર છે આવે. પીએનપી એટલે પી પ્રકાર, એન પ્રકાર, પી પ્રકાર. પાછું એનપીએન તો એન પ્રકાર, પી પ્રકાર, એન. અર્ધવાહકોની વાત થઈ છે. બરોબર, તો આ અર્ધવાહકો છે એનો ઉપયોગ ખાસ કરીને ડાયોડ બનાવવા માટે થાય. પછી આ ટ્રાન્ઝિસ્ટર ને રેક્ટિફાયર ને આ બધાનો ઉપયોગ છે ને ખાસ કરીને રેડિયો છે એના સિગ્નલ અને એની આવૃત્તિ છે એના માટે ઉપયોગ કરવામાં આવે. ખબર તમે ઘણી વખત આપણે ઓલું ફેરવતા હોય ચકડું કે ઓલી આવૃત્તિ ક્યાં આવે, ફ્રીક્વન્સી ક્યાં આવે, ફ્રીક્વન્સી મેળવવા માટે આપણે એનો ઉપયોગ છે જનરલી કરતા હોય. એટલે ડાયોડ ને બધાનો ઉપયોગ રેડિયો ને ટીવીના જે ઇલેક્ટ્રોનિક આઇટમો છે, મોબાઈલ, આ બધાની સર્કિટની અંદર થાય. બરોબર, એફએમમાં આપણે ખબર સિગ્નલ મેળવતા હોય ને કે ભાઈ 95.7 કે 97.8 ક્યુ એફએમ આવે છે, એની આવૃત્તિના આધારે આવતું. શેના આધારે આવતું હોય? એની આવૃત્તિના આધારે એમાં ટ્રાન્ઝિસ્ટર છે એનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે. તો આ ડાયોડ છે, બરોબર, એનો ઉપયોગ રેક્ટિફાયર, ટ્રાન્ઝિસ્ટર, ઇલેક્ટ્રોનિક સર્કિટોની અંદર જનરલી આ અર્ધવાહકો છે એનો ઉપયોગ કરવામાં આવે. હવે એ ઉપરાંત જો અર્ધવાહકોની આપણે વાત કરીએ કે અર્ધવાહકો બીજી કઈ કઈ રીતે આપણને કાર્ય કરે. બરોબર, એક સારો એ જો અર્ધવાહકની વાત કરું, સૌર કોષ, તમને કદાચ ખ્યાલ હશે આ બાબતની. સૌર કોષ, સોલાર સેલ. બરોબર, આ સોલાર સેલ છે, સૌર કોષ, આનું કાર્ય તમને ખબર છે. આ સૌર ઉર્જાનું મતલબ કે સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર કરે. શેનું? સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર કરે. કોણ? સૌર કોષ છે એ સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આપણને રૂપાંતર કરી અને આપે. બરોબર, એ ઉપરાંત આ બધા જે તત્વો છે બાકીના, બરોબર, એ કઈ કઈ રીતે ઉપયોગી હોય? અર્ધવાહકો આ રીતે તો આપણે બનાવ્યા. બરોબર, સિલિકોન, જર્મેનિયમ, મતલબ સમૂહ 14 સાથે 15નું મિશ્રણ અને સમૂહ 14 સાથે 13નું મિશ્રણ. તમે આવું પણ મિશ્રણ બનાવી શકો અર્ધવાહકો માટે. અર્ધવાહકો બરાબર સમૂહ 13 વત્તા સમૂહ 15. અને એ ઉપરાંત તમે આવું પણ મિશ્રણ બનાવી શકો સમૂહ 12 વત્તા સમૂહ 16. તમારે તો સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન સાથે મતલબ છે, તો આ પ્રમાણે પણ તમે બનાવી શકો. એકમાં 3 હોય ને એકમાં 5 હોય, એકમાં 2 હોય ને એકમાં 6 હોય. અહીંયા આગળ બાહ્યતમ કક્ષામાં 2, બાહ્યતમ કક્ષામાં 6. તો એ પ્રકારે પણ તમે અર્ધવાહકો બનાવી શકો છો. આવા ઘણા બધા અર્ધવાહકો છે. દાખલા તરીકે હું તમને સમૂહ 13 અને 15 માટેની જો વાત કરું તો એમાં ઘણા બધા અર્ધવાહકો છે એ આવે છે. બરોબર, સમૂહ 13 માટે એક એલ્યુમિનિયમ ફોસ્ફરસ આવે, ALP. બરોબર, એલ્યુમિનિયમ
ફોસ્ફાઇડ એવું તમે કહી શકો તો પણ ચાલે, ALP આવે. ગેલિયમ આર્સેનાઇડ સૌથી વધારે આ અર્ધવાહકોની અંદર જો કોઈ કામ કરતો હોય તો આ છે ગેલિયમ આર્સેનાઇડ. અર્ધવાહકોની અંદર આને ક્રાંતિ સર્જી છે એવું તમે કહો તો ખોટું નથી. એવો આનો અગત્યનો ઉપયોગ છે એ જનરલી અત્યારે હાલના સમયની અંદર થાય છે. એ ઉપરાંત સમૂહ 13માંથી એક એન્ટીમની ઇન્ડિયમ અને સમૂહ 15માંથી એન્ટીમની INSB, આનો ઉપયોગ પણ એટલો થાય છે. એ જ પ્રમાણે જો 12-16ની વાત કરવામાં આવે તો સમૂહ નંબર 12માં કોણ આવે? સમૂહ નંબર 12માં ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી આ બધા આવે, બરોબર. તો સમૂહ 12 અને સમૂહ 16, સમૂહ 16માં તમને ખબર છે ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમની વાત આપણે કરવામાં આવે નહીં, બરોબર. તો આની અંદર ખાસ કરીને ઘણા બધા છે, દાખલા તરીકે ZNS છે, બરોબર, પછી CDS છે, CDSE છે, HGT છે, આ બધા અર્ધવાહકો તરીકે કાર્ય કરે છે. એ ઉપરાંત અમુક એવી સંક્રાંતિ ધાતુઓ છે, એ સંક્રાંતિ ધાતુઓના ઓક્સાઇડ, કોણ? સંક્રાંતિ ધાતુઓના ઓક્સાઇડ એ અર્ધવાહક, અવાહક અને સુવાહક તરીકે વર્તન કરે છે. અમુક સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડ, દાખલા તરીકે એ સુવાહકમાં કોણ કોણ હોય જો એ વાત કરું હું તમને, બરોબર. તો એમાં સૌથી વધારે પ્રચલિત સુવાહકોની અંદર જો હું વાત કરું તો ટિટેનિયમ ઓક્સાઇડ, CrO2 અને ReO3. રહેનિયમ ઓક્સાઇડ, આ રહેનિયમ ઓક્સાઇડ છે ને, આ એક આનો દેખાવ અને વાહકતા આ કોપર જેવી હોય. એનો દેખાવ અને એની વાહકતા એ કોના જેવી હોય? કોપર જેવી હોય. એ ઉપરાંત અમુક સંક્રાંતિ તત્વોના ઓક્સાઇડ અવાહક તરીકે કામ કરે. VO, VO2, VO3, TiO2, બરોબર. આ બધા જે તત્વો છે, TiO3, આ બધા અવાહક કામ કરી ગઈ. અને અર્ધવાહકની અંદર જો કહેવામાં આવે, ટેક્સ્ટ બુકમાં નથી પણ લખી લેજો, Ti2O3. આ Ti2O3 છે એ અર્ધવાહક તરીકે વર્તે. સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડની વાત કરવામાં આવે છે તો આ સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડ એ સુવાહક તરીકે છે. TiO, CrO2, ReO3, OO2O3. અહીંયા અવાહકમાં OO2O3 પણ આ TiO3 આવે, TiO આવી ગયું છે, બરોબર. અને Ti2O3 અહીંયા આવશે અર્ધવાહકની અંદર. આ એક આપ્યું નથી ટેક્સ્ટ બુકમાં, આ લખી લેજો, બાય ચાન્સ ક્યાંક એક્ઝામની અંદર તમને પૂછેલું હોય તો ખ્યાલ પડે. તો આ જે ઘન પદાર્થો આપણી પાસે છે એ ઘન પદાર્થના વિદ્યુતીય ગુણધર્મ છે કે આ પ્રમાણે ઘન પદાર્થ છે એ વિદ્યુતીય ગુણધર્મ ધરાવે. આટલો ગાળો હોય, આ રીતે સુવાહક, અવાહક, સુવાહક ક્યારે બને તો કે સંયોજકતા પટમાંનો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં સરળતાથી જઈ શકે. જેટલી ઝડપથી જાય એટલી એની વાહકતા વધુ હોય, બરોબર. એની વચ્ચે જે અંતર છે એને કહેવાય શક્તિ ગેપ. જેમ શક્તિ ગેપ ઓછું એમ એ પદાર્થની વાહકતા વધુ, બરોબર. જેમ શક્તિ ગેપ વધુ એમ એ પદાર્થની વાહકતા ઓછી. મીડિયમ હોય તો એ અર્ધવાહકની અંદર આવે ને અર્ધવાહકમાં જો તમે તાપમાન વધારો તો એની વાહકતાની અંદર વધારો થાય, પણ તાપમાન વધારીને તમે એની પ્રેક્ટિકલી ઉપયોગ કરી શકો નહીં. એટલા માટે આપણે અંદર યોગ્ય અશુદ્ધિ ઉમેરી સમૂહ 13 અને સમૂહ 15ની આ અશુદ્ધિ ઉમેરવાની ક્રિયાને આપણે શું કીધું? ડોપિંગ કીધું. અને કઈ રીતે વહન કરે? ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ, ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ, N પ્રકાર અને P પ્રકારના અર્ધવાહકો માટે વાત કરીને ત્યાર પછી આપણે વાત કરી અર્ધવાહકોના ઉપયોગની. ઓકે, ચાલો આજના લેક્ચર માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી.